આપણે આણંદ કલેક્ટર સરને આભાર માનું છું. એના મહેનતની એના પહેલાં વિશ્વકર્મા કંપની જેને કામ સોંપ્યું એ બહુ સારી રીતે કામ કરી છે. અને મારો ટેન્કર કાઢીને આપે, મને લાગતા નહીં આ ટેન્કર નીકળી શકે છે. કેમ કે આ 20-25 દિવસથી એમ વિચાર હતો કે કોણ કાઢશે કોણ. બધા ત્યાં LNT વાળા આવ્યું છે, બધા ના પાડીને ગયા. પછી આ વિશ્વકર્મા કંપની વાળો જે છે એનો કાઢીને આપ્યું. મારું ટેન્કર સારી રીતે કાઢ્યું, કોઈ નુકસાન નથી થયું. જે થોડું ઘણું થયું છે એ લોકો કરીને આપે છે. એટલે હું સૌથી પહેલા એનો આભાર માનું છું અને તંત્રને આભાર માનું છું કે જેના પ્રયાસથી આ બધું થયા છે. અને ખાસ મીડિયા ભાઈને માનું છું કે એ લોકો પ્રયાસ કર્યા એટલે આ તંત્ર સુધી આપણી વાત પહોંચી. કેવી લાગણી હવે તો મને બહુ સારું લાગે છે. કેટલો હપ્તો ભરતા હતા આનો? હપ્તો મારો તો એનો 86,000 મહિનાની હતા. હવે રાહત થઈ કે? હવે રાહત થઈ છે. હવે 15-20 દિવસ એમ તેમ થોડું કલરવાની કરાય. પાસિંગ છે આવતા મહિના ગાડીને એનો પેપરનું કમ્પ્લીટ કરવાની છે. પેપર તો અત્યારે આવતા મહિને પૂરો થવાનો છે, સપ્ટેમ્બરમાં. પછી એનો ખર્ચો થોડુંક તો ફેરફાર પડ્યું છે, પણ હવે ઠીક છે. આ તો એક્સિડન્ટ હતો એટલો કઈ કહેવાય નહીં. અચ્છા, જે વિશ્વકર્મા કંપનીએ આપને ટેન્કર રિપેર કરીને આપી છે, શું કહેશો એ બાબતે? એ ભાઈને સૌથી હું શું કહું છું કે એનો જેવું કામ જે રીતે કરીને આપ્યું છે, આપણા કામમાં એને એટલું સરસ લાગ્યું કે એના આવડે ગાડીમાં કઈ નુકસાન નથી થયા. અને બીજા બધા એવું કહેવાનું કે આ તૂટી જાય